નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા છુપા ખતરા વિશે વાત કરવાના છીએ જે સાવ ધીમે પગલે કોઈ જ અવાજ કર્યા વિના શરીરમાં પ્રવેશે છે અને સૌથી મોટું નુકસાન કરી જાય છે. હા, બિલકુલ એક ચોરની જેમ. જરા કલ્પના કરો, ઘરમાં એક વૃદ્ધ દાદીમાં સાવ સામાન્ય રીતે પાણીની ડોલ ઉપાડવા માટે સહેજ નીચે વળે છે અને અચાનક જ તેમના કરોડરજ્જુમાં એક ભયંકર ફ્રેક્ચર થઈ જાય છે. ખરેખર આ તો એક સાવ રોજિંદી ક્રિયા છે ને, છતાં તેનું પરિણામ આટલું ગંભીર અને પીડાદાયક. આવું કઈ રીતે બની શકે? હવે સ્વાભાવિક રીતે જ એક બહુ મોટો સવાલ થાય કે આટલી સરળતાથી કોઈ મોટી ઈજા વિના હાડકાં આખરે આ રીતે તૂટી જ કેવી રીતે શકે, ખરું ને? વેલ, આનો જવાબ એક એલી પ્રક્રિયામાં છુપાયેલો છે જે 1-2 દિવસમાં નહીં પણ દાયકાઓથી બિલકુલ અવાજ કર્યા વિના શરીરમાં ચાલતી હોય છે. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1 તરફ આગળ વધીએ. ઓસ્ટિયોપોરોસિસ એટલે કે અવાજ વિનાનો ચોર. આ શબ્દ સાંભળવામાં ભલે થોડો અઘરું લાગે, પણ તેને સમજવો સાવ સરળ છે. ઓસ્ટિયોપોરોસિસ મુખ્યત્વે 2 શબ્દોનો બનેલો છે. ઓસ્ટિયો એટલે કે હાડકું અને પોરોસિસ એટલે કે કાણા પડવા. સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો આ બીમારીમાં હાડકાની અંદર નાના નાના કાણા પડી જાય છે અને પરિણામે હાડકાં તેમની મૂળભૂત મજબૂતાઈ સાવ ગુમાવી બેસે છે. આને એક ઉદાહરણથી સમજીએ. એકદમ નવી ઈંટોની મજબૂત દિવાલ હોય, બિલકુલ એવું જ આપણું સ્વસ્થ હાડકું હોય છે, એકદમ નક્કર. પણ જ્યારે ઓસ્ટિયોપોરોસિસ થાય ત્યારે તે હાડકું બરાબર ઉધઈ ખાધેલા લાકડા કે પછી સાવ જર્જરિત થઈ ગયેલી દિવાલ જેવું બની જાય છે. બસ સહેજ પણ દબાણ આવ્યું નથી કે તરત જ ભાંગી પડે. વિભાગ 2. હવે એ સમજીએ કે આખરે હાડકાં આટલા નબળા પડે છે કેવી રીતે? જુઓ, આપણા હાડકાં એ કોઈ નિર્જીવ વસ્તુ નથી, એ જીવંત પેશીઓ છે. આપણા શરીરમાં દરરોજ કોષો વચ્ચે એક જબરદસ્ત લડાઈ ચાલતી હોય છે, જેને મેડિકલ ભાષામાં બોન રીમોડલિંગ કહેવાય છે. તેમાં 2 મુખ્ય કોષો કામ કરે છે. એક છે ઓસ્ટિયોક્લાસ્ટ્સ, જે જૂના હાડકાંને તોડે છે, અને બીજા છે ઓસ્ટિયોબ્લાસ્ટ્સ, જે નવા હાડકાં બનાવે છે. હવે યુવાનીમાં તો આ નવા હાડકાં બનવાની પ્રક્રિયા બહુ ઝડપી હોય છે, પણ જેમ જેમ ઉંમર વધે છે ને તેમ તેમ જૂના હાડકાં તૂટવાની સ્પીડ નવા બનવા કરતાં વધી જાય છે. ખાસ કરીને સ્ત્રીઓમાં મેનોપોઝ પછી જ્યારે એસ્ટ્રોજન હોર્મોન ઘટી જાય છે ત્યારે આ નુકસાન અતિશય ઝડપી બની જાય છે. આ આખી સાયકલ કંઈક આ રીતે કામ કરે છે. 25 થી 30 વર્ષની ઉંમર સુધીમાં આપણા હાડકાં તેમની મેક્સિમમ મજબૂતાઈ મેળવી લે છે. ત્યારબાદ ધીમે ધીમે ઘસારો શરૂ થાય છે અને વૃદ્ધાવસ્થા કે મેનોપોઝ પછી તો આ ઘસારો અત્યંત સ્પીડમાં થાય છે. એટલે જ કહેવાય છે કે બાળપણ અને યુવાનીમાં આપણે જે પૌષ્ટિક આહાર લઈએ છીએ ને એ જ નક્કી કરે છે કે ઘડપણમાં ફ્રેક્ચરનું જોખમ કેટલું રહેશે. અહીં એક ખૂબ જ ગંભીર ચેતવણી ખાસ નોંધવા જેવી છે. આ સેકન્ડરી ઓસ્ટિયોપોરોસિસના કારણો ખરેખર જોખમી છે. ધૂમ્રપાન, દારૂનું સેવન અને વિટામિન ડીની ઉણપ, આ બધું તો હાડકાને નુકસાન કરે જ છે, પણ સૌથી મોટો અને છુપો ખતરો છે લાંબા સમય સુધી લેવાતી સ્ટીરોઇડ દવાઓ. જો અસ્થમા કે સંધિવા માટે વર્ષો સુધી સ્ટીરોઇડ લેવામાં આવે તો તે હાડકાને અંદરથી સાવ ખોખલા અને નબળા કરી નાખે છે. વિભાગ 3. લક્ષણો અને જોખમી ફ્રેક્ચર. આ બીમારીની સૌથી ભયાનક વાસ્તવિકતા ખબર છે શું છે? મોટાભાગના કેસમાં જ્યાં સુધી ફ્રેક્ચર ન થાય ને ત્યાં સુધી કોઈ જ લક્ષણો દેખાતા નથી. આ ચોર સંપૂર્ણપણે છુપી રીતે કામ કરે છે અને જ્યારે ખબર પડે છે ત્યારે ઘણીવાર ઘણું મોડું થઈ ગયું હોય છે. શરૂઆતમાં આપણે જે દાદીમાની વાત કરી હતી તે યાદ છે? ઓસ્ટિયોપોરોસિસમાં સાવ સામાન્ય લાગતી ક્રિયાઓ જેમ કે બાથરૂમમાં સહેજ લપસી જવું, જોરથી છીંક ખાવી, આગળ ઝૂકવું કે પછી ખાલી પાણીની ડોલ ઉપાડવી, આટલાથી પણ ફ્રેક્ચર થઈ શકે છે. ડોક્ટર્સ આને ફ્રેજિલિટી ફ્રેક્ચર્સ કહે છે. આ બધી હાડકાં સાવ નબળા પડી ગયા હોવાની જ નિશાનીઓ છે. અને આ બધામાં જો કોઈ સૌથી જોખમી વસ્તુ હોય તો તે છે થાપાનું ફ્રેક્ચર એટલે કે હિપ ફ્રેક્ચર. વૃદ્ધોમાં જ્યારે આવું ફ્રેક્ચર થાય છે ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર બની જાય છે. દર્દી કદાચ કાયમ માટે પથારીવશ થઈ શકે છે. પથારીમાં જ રહેવાથી ન્યુમોનિયા કે લોહી ગંઠાવા જેવી જીવલેણ સમસ્યાઓ ઊભી થાય છે અને ઘણીવાર હલનચલન સાવ બંધ થઈ જવાના કારણે આ ફ્રેક્ચર મૃત્યુનું કારણ પણ બની જાય છે. વિભાગ 4. નિદાન અને મેડિકલ તપાસ. હવે સવાલ એ થાય કે આનાથી બચવું કેવી રીતે? તો ડેક્સા સ્કેન
આ બીમારીને પકડવાનું એક અમોઘ શસ્ત્ર છે. હાડકાની ઘનતા, જેને આપણે બોન મિનરલ ડેન્સિટી કહીએ છીએ, તે માપવા માટે આ સ્કેનને મેડિકલ ક્ષેત્રમાં ગોલ્ડ સ્ટેન્ડર્ડ માનવામાં આવે છે. એટલે કે ફ્રેક્ચર થાય એ પહેલાં જ આ સ્કેન દ્વારા હાડકાની નબળાઈને એકદમ સચોટ રીતે પકડી શકાય છે. આ ડેક્સા સ્કેનનું જે રિઝલ્ટ આવે તેને ટી સ્કોર કહેવામાં આવે છે. આનું ગણિત બહુ સિમ્પલ છે. જો સ્કોર -1 કે તેથી વધુ હોય તો સમજી લેવાનું કે હાડકાં એકદમ નોર્મલ અને સ્વસ્થ છે. પણ જો આ સ્કોર -2.5 અથવા તેનાથી પણ નીચે જાય તો બસ એ પક્કું નિદાન છે કે ઓસ્ટિયોપોરોસિસ શરીરમાં પ્રવેશી ચૂક્યો છે. ચાલો હવે જોઈએ વિભાગ 5 સારવાર અને બચાવના ઉપાયો. સારવારના મુખ્ય 5 સ્તંભ છે. પહેલું, કેલ્શિયમ. પણ અહીં એક ખાસ વાત યાદ રાખવા જેવી છે. વિટામિન ડી વિના કેલ્શિયમ શરીરમાં શોષાતું જ નથી. એટલે બીજો સ્તંભ વિટામિન ડી પણ એટલો જ મહત્વનો છે. ત્રીજો સ્તંભ છે કસરત. ચોથો, પડતા અટકાવવાના ઉપાયો. અને પાંચમો છે દવાઓ, જેમાં ડોક્ટર્સ બિસ્ફોસ્ફોનેટ્સ જેવી ખાસ દવાઓ આપે છે. આ દવાઓ હાડકાને વધુ તૂટતા અટકાવવાનું એક ઉત્તમ કાર્ય કરે છે. અંગ્રેજીમાં પેલી એક બહુ સરસ કહેવત છે ને, યુઝ ઇટ ઓર લૂઝ ઇટ, એટલે કે જો તેનો ઉપયોગ નહીં થાય તો તેને ગુમાવી બેસશો. હાડકાની બાબતમાં બિલકુલ સાચું છે. હાડકા પર જ્યારે શારીરિક દબાણ આવે છે ને ત્યારે જ તે વધુ મજબૂત બને છે. એટલે નિયમિત ચાલવું, વજન ઉપાડવાની હળવી કસરતો કરવી અને રોજિંદા આહારમાં દૂધ, બદામ તેમજ સવારનો પૂરતો સૂર્યપ્રકાશ મેળવવો, આ બધા શ્રેષ્ઠ પ્રાકૃતિક બચાવ છે. આ ઉપરાંત આપણે ઘરના લેવલ પર એક બહુ સરળ પણ અત્યંત અસરકારક પગલું ભરી શકીએ. આપણા ઘરમાં જ વૃદ્ધોને પડતા અટકાવવા માટે તાત્કાલિક થોડા ફેરફારો કરવા, જેમ કે બાથરૂમમાં પકડીને ઊભા રહી શકાય તેવા સપોર્ટ બાર લગાવવા, રાત્રે ઘરમાં પૂરતી લાઇટિંગ રાખવી અને ખાસ કરીને લપસી ન જવાય તેવી સાદડીઓ એટલે કે મેટ્સનો ઉપયોગ કરવો. ભલે આ બહુ નાના ફેરફારો લાગે, પણ તે જીવલેણ અકસ્માતોથી 100% બચાવી શકે છે. તો આજના આ આખા વિશ્લેષણનો એક જ શક્તિશાળી નિચોડ છે. સારવાર કરતાં સાવચેતી વધુ મહત્વની છે. બિલકુલ સાચી વાત છે. યુવાનીમાં જ હાડકાને મજબૂત બનાવવા અને વૃદ્ધાવસ્થામાં તેનું યોગ્ય રક્ષણ કરવું, એ જ આ અવાજ વિનાના ચોરને હરાવવાનો એકમાત્ર અને સૌથી સચોટ રસ્તો છે. અંતે એક બહુ અગત્યના સવાલ સાથે આપણે આજના આ વિશ્લેષણને પૂર્ણ કરીશું. આપણા ઘરના વડીલોના હાડકાં બચાવવા માટે આજે આપણે અને આપણો પરિવાર કયા પગલાં લેશું? કોઈ ફ્રેક્ચર થાય તેની રાહ જોયા વિના ચાલો સમયસર વડીલોની ડેક્સા સ્કેન તપાસ કરાવીએ અને તેમને એકદમ સ્વતંત્ર, સુરક્ષિત અને પીડામુક્ત જીવન જીવવામાં મદદરૂપ બનીએ. તો સ્વસ્થ રહો, મજબૂત રહો અને પરિવારનું ખાસ ધ્યાન રાખો. રજા લઉં છું. અસ્તુ. Hi there, Forest Friend. Thanks for clicking on our video. We're so happy you're here. Before we jump in, don't forget to like, subscribe, and share this video with your friends.